હવે આપણે શીટ નંબર 4નો 9મો પ્રોબ્લેમ એટલે કે લાસ્ટ પ્રોબ્લેમ ડ્રો કરતાં શીખીએ. અગાઉ આપણે એપિસાયક્લોઇડ દોરતા શીખ્યા તેના જેવો સેમ જ પ્રોબ્લેમ છે. તો આમાં ડેટા આપણને આપેલ છે. એ રોટેટિંગ ડિસ્ક ઓફ 550 mm રોટેટ્સ ઇનસાઇડ અનધર સર્કલ of 150 mm. Draw path of a point P for one complete revolution of rotating disc. Initially, point P is at the contact point of both the disc. Mention equation to find out angle. તો આપણને અહીંયા એપિસાયક્લોઇડની જગ્યાએ હાઇપોસાયક્લોઇડ કીધું છે, કારણ કે સર્કલ રોટેટ થાય છે ઇનસાઇડ અનધર સર્કલ, એટલે કે નાનું સર્કલ છે એ મોટા સર્કલની અંદરની સાઈડમાં રોટેટ થાય છે, જેનો આપણે ગુજરાતીમાં ડેટા જોઈએ. હવે 50 mm વ્યાસનું એક વર્તુળ 150 mm વ્યાસના બીજા વર્તુળની અંદરની બાજુએ સરખ્યા વગર ગોળ ફરી અને આગળ વધે છે. તે એક રોટેશન ફરે છે તો વર્તુળના પરિઘ પર આવેલ બિંદુનો પથ દોરો, તેને નામ આપો. આપણને સૌપ્રથમ જે કીધું છે કે ફાઇન્ડ ઇક્વેશન ટુ ફાઇન્ડ આઉટ એંગલ. તો એંગલ માટેનું આ થીટા અગાઉ આપણે વિડીયોમાં વાત કરી હતી તે પ્રમાણે થીટા ઇઝ ઇક્વલ ટુ સ્મોલ આર અપોન કેપિટલ આર ઇન્ટુ 360 ડિગ્રી, કે જેમાં સ્મોલ આર છે આપણે 25 અને કેપિટલ આર છે 75 mm, અને 360 સાથે તમે મલ્ટિપ્લિકેશન કરો તો 120 ડિગ્રી જવાબ આવે. તો હવે આપણે આને દોરતા શીખીએ. આપણે અગાઉ વિડીયોમાં જે કામ કર્યું હતું તે પ્રમાણે જ એક હોરિઝોન્ટલ લાઈન દોરીએ. કોણ માપકની મદદથી આનું એક સેન્ટર મેન્શન કરી આપણો જે એંગલ આવે 120 ડિગ્રી, તો અહીંયા સેન્ટરમાં 90 ડિગ્રી. હવે આપણને ખબર છે કે આના 8 ભાગ પાડવાના જ છે 15 ડિગ્રી પ્રમાણે, તો પહેલાંથી આપણે માર્કિંગ કરી દઈએ 15 ડિગ્રીના. તો અહીંયા તમારે 60 ડિગ્રી આ બાજુ અને 60 ડિગ્રી અહીંયાથી લેફ્ટ સાઈડમાં માર્ક કરવાનું, અને બધા 15 ડિગ્રીના માર્કિંગ પહેલાંથી કરી દઈએ, જેથી આપણે અગાઉ ત્યાર પછી કોણ માપકની જરૂર પડે નહીં. હવે અહીંયાથી લેન્થ આપણે લેવાની 75 ડિગ્રીથી થોડી વધારે, આ બાજુ પણ એટલી જ લેન્થ લેવાની 75 ડિગ્રી. બધા જે 15 ડિગ્રીના માર્ક કર્યા છે તેમાંથી પસાર થતી લાઈન પણ આપણે દોરી દઈએ. આ રીતના આપણે 15 ડિગ્રીના ભાગ પાડી અને બધી લાઈનો દોરી દીધી. હવે અહીંયાથી સેન્ટરથી આપણે 75 ડિગ્રી કે જે મોટું સર્કલ છે તે માર્ક કરી અને ચાપ મારી દઈએ. આપણે સર્કલ નાનું સર્કલ અંદરની સાઈડ લેવાનું છે, તો અહીંયાથી 25 mm નીચે માર્ક કરી બીજું સર્કલ દોરવાનું છે. તો 25 mm માર્ક કરી દીધું આપણે, અને 25 mm રેડિયસ લેવાની પરિકરમાં. અને આ રીતના આપણે નાનું સર્કલ દોરી દીધું. અહીંયાથી 25 લેવાનું. આ આપણને આપ્યું છે 75 ડિગ્રી, સોરી 75 mm, અને આ 25 mm છે. તો આ સર્કલ દોરી દીધું. હવે આ સર્કલના પણ આપણે 8 ભાગ પાડીશું. તો આ રીતના તમારે કોણ માપક સેટ કરવાનું, અને 45 ડિગ્રી, 90 ડિગ્રી અને આ બાજુ પણ 45 ડિગ્રીનું માર્ક કરવાનું, અને તેમાંથી લાઈનો દોરી દેવાની. આ રીતના આપણે સર્કલના ભાગ પાડ્યા. હવે એને નંબર આપી દઈએ. આ સર્કલના નંબર આપણે અહીંયા ક્લોકવાઇઝ આપવાના છે, 1 2 3 4 5 અપ ટુ 8. હવે આ જે 8 પોઈન્ટ અને આનું સેન્ટર જે છે એ સેન્ટર એટલે ટોટલ 9 પોઈન્ટમાંથી આપણે ચાપ મારવાના છે. આ રીતના મેં આ સેન્ટર રાખી અને 1 2 3 4 5 6 7 8
1 અને 7માંથી એક જ ચાપ આવે, 2 અને 6માંથી એક જ ચાપ, 3, 4, 5માંથી એક ચાપ આવશે, 4 અને 8માંથી અલગ અલગ ચાપ. એમ કરી અને ચાપ મારી દીધા. સેન્ટરમાંથી ચાપ માર્યો, એ ચાપ આપણે સેન્ટર લાઈન રાખ્યો છે અહીંયા. હવે આ સેન્ટર લાઇનમાંથી જે ચાપ પસાર થાય છે અને આ જે 8 ભાગ પાડેલા છે એ જ્યાં ઇન્ટરસેક્શન મળે તેના આપણે નંબર આપી દઈએ. C0, અહીંયા આપણે D0 પણ આપી શકાય. C1, C2, આ આપણે નામ આપી દીધા. હવે હાઇપોસાયક્લોઇડમાં જે પ્રોસેસ કરી હતી તે જ પ્રમાણે અહીંયા ચાપ મારવાના છે. તો 25 mm ત્રિજ્યાનું આપણે પરિકર સેટ કરી દઈએ. તો આપણો સ્ટાર્ટિંગ પોઈન્ટ કીધો છે કે નાનું સર્કલ અને મોટું સર્કલ જ્યાં ટચ થાય છે, અહીંયા શરૂ થાય અહીંયાથી, તો સ્ટાર્ટિંગ પોઈન્ટ આપણો આ રહેશે. તો C0થી આપણો આ પહેલો સ્ટાર્ટિંગ પોઈન્ટ થયો. હવે C1 પર તમે કેન્દ્ર રાખો અને 1 નંબરની લાઈન પર ચાપ મારવાનો છે, તો અહીંયા આવશે. તે રીતના C2 પરથી 2 નંબરની લાઈન ઉપર ચાપ મારો તો આ બાજુ આવશે. C3 પરથી 3 નંબરની લાઈન ઉપર ચાપ મારો તો અહીંયા આવશે. આ C3 પરથી આ સાઈડ આપણે અડધાથી આ બાજુ લેફ્ટમાં અને અડધાથી આ બાજુ રાઈટમાં ચાપ મારવાના, એ યાદ રાખવાનું. C4 પરથી આપણે ચાપ મારીએ તો અહીંયા નીચે આવશે. C5 પરથી આ ચાપ મારવાનું જ મહત્ત્વનું છે. 5 નંબર અહીંયા છે તો એ આવશે રાઈટ સાઈડમાં આવે. C6માંથી 7 નંબર અહીંયા આવશે, સોરી C6, અને આ C7 અહીંયા આવશે અને છેલ્લે C8 છે એ ઉપર આવશે. તો આ જે ચાપ મારે તેમાંથી પસાર થતાં આપણે સ્મૂથ કરવા દોરવાનો છે. સ્મૂથ કરવાનું દોરવા માટે તમે ફ્રેન્ચ કરવાનો પણ ઉપયોગ કરી શકો છો. આપણે એને નંબર આપી દઈએ. આ સ્ટાર્ટિંગ પોઈન્ટ છે આપણો P0, P1, P2, P3, P4, P5, P6, P7 અને P8. આ રીતના નંબર આપી દેવાના. આ જે કર્વ છે એ આપણે થોડો ડાર્ક રાખવાનો. તમારે એને ડાયમેન્શન આપવાના થાય તો આ આપણું હતું 150 mmનું, એટલે કે 75 ડિગ્રી થશે. આ સોરી 75 mm. અને આ જે નાનું સર્કલ છે તેની રેડિયસ આપણને આપી છે, તો ડાયામીટર દર્શાવીએ આપણે. આ રીતના આપણે લખી શકીએ કે 550 mm. આ 550 mm, આપણે 75ની રેડિયસ. હવે એંગલ માટે આપણે લખીએ કે સેન્ટરથી 60 ડિગ્રી આ બાજુ અને 60 ડિગ્રી જમણી સાઈડ, એટલે ટોટલ 120 ડિગ્રી થાય આપણને. તો આ જે કર્વ બન્યો એ કર્વનું આપણે નામ આપીએ, તે હાઇપોસાયક્લોઇડ કહેવાય. વિદ્યાર્થી મિત્રો, આપણે ચોથી શીટ અહીંયા પૂરી કરીએ છીએ. તમને કોઈ પણ ડાઉટ લાગે તો અમારી મેકફેસ્ટ ચેનલમાં કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. આ વિડીયો અમારી મેકફેસ્ટ ચેનલમાં પણ અવેલેબલ છે. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.